વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે હમણાં તમે સાંભળ્યું હશે કે રાશન કાર્ડ ધારકો છે એને દર મહિને જૂનથી 1,000 રૂપિયા છે એ મળવાના છે. હવે આ 1,000 રૂપિયા છે એ કોને મળશે? શું આ સમાચાર સાચા છે કે ખોટા છે? અને જો તમારે 1,000નો લાભ લેવો હોય તો ઓનલાઈન અરજી કરવાની છે કે ઓફલાઈન અરજી કરવાની? કેવાયસી છે એ પણ કરાવવું પડશે તમારા રાશન કાર્ડની અંદર. આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે રાશન કાર્ડ હોવું જરૂરી છે. એ પણ રાશન કાર્ડ તમારા આધાર નંબરની જોડે લિંક હોવું જોઈએ. આ યોજના છે એ 1 જૂન 2025થી પણ શરૂ થશે. અગાઉ આપણે વાત કરીએ તો સરકારે રેશન કાર્ડના કેવાયસી માટેની જે છેલ્લી તારીખ છે એ 31 માર્ચ 2025 નક્કી કરી હતી. પરંતુ ટેકનિકલ સમસ્યાના કારણે ઘણા લોકો પોતાના કેવાયસી નથી. તો સૌથી પહેલાં તો એવું કે છે કે આની અંદર તમારે રજિસ્ટ્રેશન છે આ વેબસાઇટની અંદર કરવાનું રહેશે. આધાર નંબર અને કેપ્ચા નાખી જનરેટ ઓટીપી કરી અને તમારે આ ફોર્મ છે એ ભરી દેવાનું રહેશે. આ ઉપરાંત આ જે છે એ ગુજરાત સરકારની અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકની બાબતનો વિભાગ છે. અહીંયા યોજના ઉપર જશો તો તમને બધી જ યોજનાઓની માહિતી છે એ મળી જશે. આ ઉપરાંત અહીંયા પર બધી માહિતીઓ છે એ મળી છે. આ ઉપરાંત જો તમને કોઈ રેશન કાર્ડને લગતી ફરિયાદ હોય તો પણ તમે આ જ વેબસાઇટ છે એની મદદથી કોઈ પણ ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત સંપર્ક નંબર પણ આની અંદર આપેલા છે. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે સંપર્ક નંબર જઈ અને ફોન પણ કરી શકો છો. આ ઉપરાંત કેવાયસી છે ઘણા બધા લોકોએ નથી કર્યું. તો કેવાયસી કેવી રીતે કરવાનું? કેવાયસી કરવા માટે સૌથી પહેલાં તો તમારે ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિથી કરી શકો છો. ઓનલાઈન કેવાયસી કરવા માટે તમારે માય રેશન જે એપ્લિકેશન છે એના ઉપર જવાનું છે. મોબાઈલની અંદર ડાઉનલોડ કરવાની છે. આની સાથે સાથે આધાર ફેસ રીડર છે એ પણ તમારે મોબાઈલની અંદર ડાઉનલોડ કરવાનું રહેશે. એકવાર તમે ડાઉનલોડ કરી લેશો ત્યારબાદ તમારે તમારા આધાર નંબરથી વેરીફાઈ કરવાનું રહેશે. અને આપણે વાત કરીએ તો આવી રીતે બાયોમેટ્રિકથી તમે વેરીફાઈ કરી અને તમારા રેશન કાર્ડનું કેવાયસી છે એ કરી શકો છો.